હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા પ્યારા લવરિયા, ભાવલા, નીલિયા, જેનકા? ચલો બધા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ. આજના સરસ મજાના ડબલ મિનિંગ જોક્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. પહેલી વાર ડબલ મિનિંગ જોક સાંભળો છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. એક સાડી લેવા પત્ની તમને આખી ગામની દુકાનો બધી ફેરવી દેતી હોય અને એને લગ્ન માટે જો તમને પસંદ કર્યા ને તો તમારી જાત ઉપર ગર્વ કરજો. વાહ. એકવાર એક ઘરવાળીએ પોતાના હસબન્ડ ભાવલાને ફોન કર્યો અને કીધું, હલો એજી, તમે જલ્દી ઘરે આવી જાઓ, પડોશવાલા બબીતા ભાભી આપણા ઘરે આવ્યા છે. એટલું શું કીધું કે ભાવલો તરત જ ઓફિસ બંધ કરીને 2 મિનિટમાં ઘરે દોડતો પહોંચી ગયો. એટલી વારમાં ભાવલો કે ક્યાં છે ભાભી? તો કે આર્યા ભાભી, હવે મારી પૂરી વાત સાંભળો, તમારી બેને અમેરિકાથી રાખડી મોકલી છે. એટલે મેં કીધું કે આ રાખડી બાંધવા કોક તો જોઈને. તો બબીતા ભાભીને મેં કીધું, આલ્યો આ રાખડી મારા ઘરવાળાને બાંધી દો. એની બેન તો આવી શકતી નથી દૂરથી. એનો ઘરવાળો બિચારો રોતો રાખડી બંધાવતો હતો કે ક્યાં હું વેલો અહીંયા આવ્યો. પત્ની સ્વર્ગમાં હોય તો પણ એનું ધ્યાન નીચે જ હોય કે ઇન્દ્રદેવ, નરકનું લાઈવ લોકેશન આપો ને, ત્યાં મારો ઘરવાળો મરીને કોઈ બીજી હારે બોલતો નથી ને. એને સ્વર્ગમાંય શાંતિ ન હોય ઘરવાળીને. પતિ અને પત્ની બંને ટપાટપ કરી રહ્યા હતા. એટલે ઘરવાળો કે ટાઈટ કરને, હજુ જરાક ટાઈટ કરને મસ્ત રીતે, એટલે કરવામાં મજા આવે. ઘરવાળી કે એક કામ કર, બારે શેરડીનો રસ કાઢવાનું મશીન છે, એકદમ ટાઈટ ને કડક, જા મશીન વચ્ચે તારો પોપટ નાખીએ. હવે મારા કીધા આનાથી ટાઈટ નહીં થાય. સાલા. ભાવલાની ઘરે કાજલી આવી. કાજલી દર વખતે એક વાત નોટિસ કરે કે હું જેવી ભાવલાના ઘરે આવું ને એવો ભાવલાનો પોપટ ઊભો થઈ જાય. આજે હિંમત કરીને કાજલીએ ભાવલાને પૂછી લીધું કે મને જોઈને તારો પોપટ કેમ ઊભો થઈ જાય છે, આવું શું છે યાર? તો કે અરે બકુડી, તો તારી બહુ ઇજ્જત કરે છે ને એટલે તને જોઈને મારો પોપટ ઉલ્લાળા મારે છે, ઊભો થઈ જાય છે, એ ખુશ છે. પુરુષને ઘૂંટણનો દુખાવો થાય ત્યારે 2 પ્રોબ્લેમ થઈ જાય, એક હાલવામાં અને એક ઘાલવામાં. હાલવાથી એને પ્રોબ્લેમ નથી, એને ઘાલવામાં પ્રોબ્લેમ થાય ને તો એને ના ગમે હો. શિયાળામાં રોજ સવારે શીરો અને રાત્રે ઊભો ચીરો મળી જાય ને એટલે લવરિયાઓને મજા પડી જાય. પરણેલા લવરિયાઓને તો ખુદનું ઘરમાં હીટર હોય. બિચારા વાંઢાઓ હાથ લારી કરીને સૂઈ જાય. ક્યાં જાય? અડધી રાત્રે 2 વાગે ઘરવાળો ઉઠ્યો. કે હાલે મને કરવા દે, મને બહુ મન થયું. ઘરવાળી કે હુઈ જાવ, નહીં દઉં. તો કે કાલ સવાર સોનાનો ચેન લઈ દઈશ, કરવા દે ને. ઓલી કે ના. તો કે કાલ સવાર હપ્તેથી ગાડી લઈ આવશું, કરવા દે ને. ઓલી કે ના. ક્યારનો ઓલો મનાવતો તો એટલી વારમાં એનો નાનો છોકરો પપ્પુ ઊભો થઈને બોલ્યો, પપ્પા મારી પાછળથી મારી લો ને, પણ મને કાલ સવાર નાનકડી સરસ સાયકલ લઈ દ્યો ને, કાળા કલરની. સ્ટુડન્ટોએ ટીચરને પૂછ્યું, ટીચર અમને રોજ દૂધ પીવાનું કયો છો, બદામ ખાવાનું કયો છો, તમે ટીચર રોજ દૂધ પીવો છો? ટીચર કે હું તો રોજ દૂધ પીવું. સ્ટુડન્ટ કે તમારું મોઢું ત્યાં સુધી પોગી જાય છે? ટીચરે બહુ માર્યો. સાસુએ એની વહુને મારી અને ઢીબી અને કીધું કે આ તારા છોકરાનું મોઢું તારા જેવું કેમ નથી આવતું, નથી મારા દીકરા જેવું આવતું, શું કર્યું છે તે? તો વહુએ ઘાઘરો ઊંચો કરીને કીધું કે જોવો, અહીંયા નીચે મારે ઝેરોક્સ મશીન પ્રિન્ટર નથી કે એવો ને એવો સેમ કોપી મારીને કાઢું. 100 રૂપિયા ભાવલાએ દાન પેટીમાં મૂકીને ભગવાન પાસે થાર માંગી. આગળ ગયો ને ત્યાં ભગવાનને 100 રૂપિયાની નોટ ઉડાડી અને આ કોરથી બીજી નોટ ઉડાડી અને કીધું, લે 200 પકડ, આજ પછી આ મંદિર બાજુ દેખાતો નહીં. થાર ને ઓડીને મર્સિડી માંગવા હાલ્યા આવો છો મંદિરમાં? આ વસ્તુ તો તમને કર્મોથી જ પ્રાપ્ત થાય. એકવાર ભાવલાના લગ્ન નોકરી કરતી છોકરી હારે થઈ ગયા. રોજ રાત્રે ભાવલાને કરવાનું મન થાય અને છોકરી એમ કે જાનું આજે ઓફિસમાં બહુ કામ હતું, આજે હું થાકી ગઈ છું. અને રવિવાર આવે એટલે ભાવલો બની ઠણીને મેડિકલમાંથી પોપટનું લઈ આવીને કવર શાંતિથી રે. ત્યાં તો કે જાનું રવિવારે એક્સ્ટ્રા મીટિંગ છે બોસ હારે. બોલો,
કરવાના શોખીન ને નોકરી કરતી છોકરી હારે લગ્ન થઈ ગયા. પછી શું? છૂટાછેડા થશે. ચંદુ કે સાહેબ મારી વાઈફને વાઈ આવે છે, દાંત વચ્ચે કાંઈ પણ આવે ને ચબાવી નાખે છે, દબાવી નાખે છે, તો હું શું કરું? ડોક્ટર કે દાંત વચ્ચે ખાવાની કોઈ પણ વસ્તુ આવે તો ચાલશે, તમારો પોપટ એને મોઢામાં દેતા ધ્યાન રાખજો, નહીતર પછી તમે કાંઈ ચબાવવા જેવા નહીં રહ્યો. જંગલમાં મીટિંગનું આયોજન હતું. સિંહે બધાને બોલાવ્યા અને કીધું, હે સલાવ નગાવ, આજે વાઘભાઈના લગ્નમાં જવાનું છે, એક હરખી લાઈનમાં હાલવાનું છે. જો કોઈએ ઉછળ કૂદ કરી તો હું એને પાછળના રૂમમાં લઈને એની વાંયથી મારી નાખીશ. મારીશ એને. તરત જ દેડકા બોલ્યા, કરર આપણે એક લાઈનમાં હાલી તોય આપણી મરાશે આજે. તો સિંહે કીધું, ના ના, તમે ઉછળ કૂદ કરો, વાંધો નથી. એકવાર એક કીડી હાથીના ઘરે ગઈ. હાથીને કીધું, તમારા લેંઘાનું થોડું કપડું બચ્યું તું, એ આપો ને, સફેદ કલરનું, ગમે કલરનું. હાથી કે કેમ? તો કે આજે અમારા ઘરે લગ્નનો પ્રસંગ આવ્યો છે ને, તો માંડવો નાખવો છે, એટલે આવો ને. હાથી કે હાલે લઈ જા. હાલો કીડીબાઈની જાનમાં. એકવાર એક બેન બજારમાં જતા હતા. બજારમાં એ બેને એક ગાંડો જોયો, એ પણ નાગો, અને એ નાગાનું પોપટ બહુ મોટો હતો. એટલે બેન કે દુનિયામાં જે કામના માણસો છે ને એ જ સાલા ગાંડા થઈને ફરે છે, બાકી આની બહુ ડિમાન્ડ છે મોટા પોપટોની. ભારત એક એવો દેશ છે કે જ્યાં ધોળા દિવસે ચોરી ચકારી થઈ ને તો કોઈને ખબર ના પડે. ઈ કે અમને શું ખબર, અમે તો કૂતા હતા. હવે ધોળા દીએ કે અડધી કાળી રાતે તમે એક છોકરીને કરવા ટપાટપ બોલાવો તો બધાને ખબર હોય. કેમ જાણે ઈ કર્યા વગરના રહી ગયા હોય ને તમે કરીને ઘરે મૂકી આવ્યા હોય. ભાવલો સાંજથી મોડી રાત સુધી ગર્લફ્રેન્ડની રાહ જોઈ રહ્યો હતો. ઘણી વાર થઈ એની ગર્લફ્રેન્ડ આવી નહીં, એટલે ચડ્ડીમાંથી અવાજ આવ્યો કે સાહેબ હું હવારનો બેઠો છું, હવે હું થાયકો, થોડીક વાર હુઈ જાઉં, એ આવવાની તો છે નહીં, અને મારે કાલે સવારે તમારાથી વહેલા ઉઠવાનું છે. છોકરાઓ પેલા ન ઉઠે, પેલા એનું ઈ ઉઠે રોજ સવારે. ભાવલો કાજલીને લઈને હોટલમાં ગયો, ઓયોમાં હાથ પકડીને. બંને એના આધાર કાર્ડ આપ્યા, ઓલી ચૂંદડી ખોલી, ટપાટપ કર્યું. પછી ભાવલો કે ખાલી મોઢામાં રાખવાથી મજા ન આવે, આને તારે ગુલ્ફીની જેમ ચૂસવો પડે. એ આઈસ્ક્રીમનો વેનીલા કોન હતો, તમે શું સમજ્યા? ક્યાંક માણા ટપાટપ કરવા જાય તો ખવડાવે પીવડાવે તો ખરી ને, કે ભૂખે ભૂખી કરીને મારી નાખે અને ઘરે મૂકી આવે. એકવાર વીજલો કાજલીને લઈને પ્રદ્યુમન પાર્ક ગયો. પ્રદ્યુમન પાર્કે બંને બકાબકી ભૈરા ઓલીને અધમુઈ કરી નાખી. પાર્કનો સમય પૂરો થયો. વોચમેન ગાર્ડે કીધું કે હાલો નીકળો બારે. બહાર નીકળતા કાજલી કે વીડલા મને ઘર સુધી મૂકવા તો આવ. ઓમ કામ કરે કો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જેવું, પછી મૂકવાની ઘર સુધી જવાબદારી હોય ને. વીડલાએ હાથ ઊંચા કરી નાખ્યા. મિત્રો પાણી છૂટા ને સંબંધ તૂટ્યા. ત્યાંથી કાજલી સમજી ગઈ કે આ વીડલો કોઈના કામમાં આવે એવો નથી. ઘરે જઈને કાજલીએ વીડલાને બ્લોક કરી નાખ્યો અને વીડલો બીજી છોકરી પર તરાપ મારવા માંડ્યો. તરાપ મારતા મારતા એને એના એરિયાની મિયા ખલીફા મળી ગઈ, અને પછી તો જાણે ભૂતને પીપળો મળ્યો હોય એમ મિયા ખલીફા હારેની જોડી જામી ગઈ, અને મિયા ખલીફા હારેને ટપાટપ કર્યું. મિયા ખલીફાનું પહેલી વાર હતું, એટલે જોરદાર ટપાટપ થઈ ગયા. પછી એને 3 દી બાટલા ચડાવવા પડ્યા. મિયા ખલીફાએ પહેલી વાર કરાવ્યું અને 3 દી બાટલા ચડાવ્યા, પણ એને મજા આવી ગઈ. એટલે હવે એને નક્કી કર્યું કે મારે જ્યારે કરાવવું હોય તો મારે વીજલો જ, અને આખો દી વીડલાના ઘરે જ હોય. તો આ હતી વીડલા અને મિયા ખલીફાની અને કાજલીની ટ્રાયંગલ લવ સ્ટોરી. હાલ અત્યારે મિયા ખલીફા અને વિજય જ બે બોલે છે. એકવાર ભાવલાને ભાભીએ પૂછ્યું કે ભાવલા તારા લગ્ન ક્યારે છે? ભાવ કરતો ભાવલો કે મારા લગ્ન 5 વર્ષ પછી છે. ભાભી કે ભાવ તારે એક્સપિરિયન્સ જોતો હોય તો તું મને કહેજે. મારા ઘરવાળા મુંબઈ ગયા છે 2 વર્ષ માટે. પછી શું, દીએ ને દાળે બપોરિયું રોજ ભાવલો ભાભીના ઘરે કરી આવે અને વંડી ઠેકીને ભાગી આવે. એકવાર
સાપર બાજુ એક ભાભીના ઘરે ટપાટપ કરવા ગયો. ભાભીના ઘરે ટપાટપ કર્યા પછી કોકનો દરવાજો ખોખડાવવાનો અવાજ આવ્યો. લાલાને થઈ ગયું કે નક્કી કોઈ મહેમાન હશે, કાંઈનો ઘરવાળો પાછો આવ્યો. જો હું અહીંયા પકડાઈ જઈશ તો મારી લાલ થઈ જશે, મારી મારશે. એટલે લાલાએ એના બાથરૂમની પાછળની પાડી ટઈપો સાબુની ગોટી રસ્તામાં લેતો આવ્યો, કેમ કે ટપાટપ કર્યા પછી હાથ ધોવા અતિ આવશ્યક હોય. રસ્તામાં સાબુની ગોટીથી હાથ ધોતા આવ્યો અને રસ્તામાં ચીકણા હાથે બાઈક હલાવ્યું. ઘરે પહોંચ્યો અને સીધું નાહી લીધું. અને ભાભીએ પછી દાંત કાઢીને ફોન કર્યો કે તો બાજુવાળા ભાભી હતા, તમે ખોટા ભાગ્યા. લાલો કે પાડી ઠેકતા ભાગ્યો અને મારા હાથ પણ છોલાઈ ગયા. પણ આજે આવી જમકુડી મજા ખરી હો. ત્યાં હતી લાલાની હવસની કહાની અને વિજયની હવસ ભરેલી બેખોફ કહાની. તો લવરિયા આ બધાનું આવું ખોદકામ ચાલુ રહેશે અને આ લોકો વસ્તી વધારતા રહેશે. છોકરા ક્યાંય પેદા કરીને એક આમ બાવળી આમ ઘા કરશે અને દીકરો હશે ને તો કાળા જબલામાં નાખીને એને આમ ઘા કરશે. હાલો સબસ્ક્રાઇબ કરો. મારે બોલવું છે તો લવરિયા આ લોકો છે ને આવું કરશે જ, ઘા ઉપર ઘા કરશે પણ સુધરશે નહીં, ખોદકામ કરવાનું નહીં મૂકે. દીકરી હોય ને તો એમના રૂમાલમાં વીટીને આમ કાટાળી બાવળી એમ ઘા. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. ફરી બીજી વાર હવે હું નાટકો લઈ આવીશ, કેમ કે આ જોક્સથી તમે કંટાળ્યા છો ને, હું કંટાળીશું. જોક્સ તમારા બંધ. બાય, રાધે રાધે. બાય, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ચેનલ સબસ્ક્રાઇબ કરો.